અષાઢી બીજના પાવન અવસરે અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથજીની 24મી રથયાત્રા ભક્તિભાવ અને ધાર્મિક ઉત્સાહ વચ્ચે યોજાઈ હતી. રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વર પટેલે વિધિવત પૂજન અર્ચન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. રથયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી ભવ્ય રીતે સજાવેલા રથમાં નગરચર્યા નીકળ્યા હતા. સમગ્ર યાત્રા માર્ગ પર મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને ભગવાનના દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, રામકુંડના મહંત ગંગાદાસ બાપુ, આયોજક જીતુ પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર યાત્રા માર્ગ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મંદિર જર્જરિત હતું એને રિનોવેશન કરાવીને નવીનીકરણ કરવામાં આવ્યું. એના આજે 24મી રથયાત્રા આજે અહીંયા અંકલેશ્વર ખાતે નીકળી ત્યારે જગન્નાથ ભગવાન, વીરભદ્ર અને સુભદ્રા આ ભાઈ બહેન દ્વારા સમગ્ર વિસ્તારની અંદર આ રથયાત્રા નીકળી સમગ્ર જીવ સૃષ્ટિનું કલ્યાણ થાય એ માર્ગે ત્યારે જગન્નાથ ભગવાનને પ્રાર્થના કરીએ તમારા સમગ્ર જીવ સૃષ્ટિ નું કલ્યાણ થાય એવી વિનંતી.